નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર અમિત વાડદોરિયા, ડૉક્ટર પ્લસ એજ્યુકેશન તરફથી. આજે આપણે વિઝિટ કરીએ છીએ તાસ્કેન્ટ ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, જે તાસ્કેન્ટ સિટીની અંદર લોકેટેડ છે. તાસ્કેન્ટ એ ઉઝબેકિસ્તાનનું કેપિટલ સિટી છે અને આ યુનિવર્સિટી એરપોર્ટથી માત્ર 15 મિનિટના રસ્તા ઉપર ડિસ્ટન્સ ઉપર છે. 15 કિલોમીટર અરાઉન્ડ થાય છે. અને આ આખું કેમ્પસ તમારી પાછળ જોવો છો એ તાસ્કેન્ટ ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું કેમ્પસ છે. આ યુનિવર્સિટી 1937માં બનાવવામાં આવેલી હતી અને આ યુનિવર્સિટી તાસ્કેન્ટની અંદર જે લોકેટેડ છે એ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે. હાલ 250થી વધારે ઇન્ડિયન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ યુનિવર્સિટી WHO માન્ય યુનિવર્સિટી છે, NMC દ્વારા માન્ય યુનિવર્સિટી છે અને ECFMG લિસ્ટેડ યુનિવર્સિટી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો MBBS કરવાનું વિચારી રહ્યા છે ઉઝબેકિસ્તાનની અંદર, અને એમાં પણ જો ખાસ કેપિટલ સિટીની અંદર વિચારતા હોય તો એમાં તાસ્કેન્ટ ફાર્માસ્યુટિકલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ વન ઓફ ધ બેસ્ટ ચોઇસ છે. તમારી પાછળ જે જોવો છો મેઇન બિલ્ડિંગ છે, એની અંદર યુનિવર્સિટીની અંદર જે બી મેઇન હોય, રેક્ટર હોય, વાઇસ રેક્ટર હોય, બધા એકેડેમિક સ્ટાફ, એ બધી જ વસ્તુ લોકોને અહીંયા ઓફિસ આપવામાં આવેલી છે. મારી પાછળ તમે જ્યાં બિલ્ડિંગ જોવો છો એ ગર્લ્સ હોસ્ટેલ છે અને આ સાઈડ બોયઝ હોસ્ટેલ આપવામાં આવેલી છે. અને આખું કેમ્પસ છે ઓલમોસ્ટ 400 એકરની અંદર ફેલાયેલું કેમ્પસ છે. એટલે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હોય ત્યાં બધી જ વસ્તુ તમને એક કેમ્પસની અંદર મળતી હોય છે. જો કે તાસ્કેન્ટ ફાર્માસ્યુટિકલ ઇન્સ્ટિટ્યૂટના 2 કેમ્પસ આપવામાં આવેલા છે. અમુક એકેડેમિક અહીંયા થતું હોય છે અને બીજા એકેડેમિક પાર્ટ્સ ત્યાં થતા હોય છે. બરાબર, તો આ 2 કેમ્પસની અંદર વિદ્યાર્થીઓને 6 વર્ષ અભ્યાસક્રમ કરવાનો હોય છે અને એનું MBBS પૂરું કરવાનું હોય છે. સ્ટડી અને પ્લસ ઇન્ટર્નશિપ સાથેનો પ્રોગ્રામ છે. ફૂલ્લી ઇંગ્લિશ મીડિયમ કોર્સ છે અને અહીંના ફેકલ્ટીઝ પણ સારા એવા એજ્યુકેટેડ છે. PhD લેવલના ફેકલ્ટીઝ હોવાને લીધે વિદ્યાર્થીઓને એક સારું એટમોસ્ફિયર પણ સારું મળી રહે છે, સ્ટડી પણ સારું મળી રહે છે. તો આપણે કેમ્પસની વિઝિટ કરીએ છીએ. એમાં જોઈ શકો આ જે કાર્ય છે એ બધી હિસ્ટોલોજીનો ડિપાર્ટમેન્ટ છે. અહીંયા વિદ્યાર્થીઓના હિસ્ટોલોજીના ક્લાસ લાગતા હોય છે. સાથે સાથે તમે આ સાઈડ જુઓ તો આ સાઈડ કેન્ટીન છે, બરાબર, અને સ્ટિમ્યુલેશન સેન્ટર છે. બધું જ કેમ્પસની અંદર હોવાથી વિદ્યાર્થીઓનો બહુ સારો ફાયદો રહેતો હોય છે. ટ્રાવેલિંગ બહુ ઓછું થઈ જતું હોય છે. આખું સ્પોર્ટ્સ કેમ્પસ તમે જોઈ શકો, બરાબર. બધું જ વસ્તુ કેમ્પસની અંદર આવેલી છે. તાસ્કેન્ટ ફાર્માસ્યુટિકલ ઇન્સ્ટિટ્યૂટનો કેમ્પસની આપણે વિઝિટ હમણાં કરી રહ્યા છીએ.